અમારે જો દેશી જુગાડ કર્યો જો આ બધું લાઈટ નથી પંખામાં જો સરસ મજાની હાલો ફોન જો અમારે રીલ્સ જોવે છે અમારે મસ્ત મજાની ચોટીલા ગયા હતા અમારે મેડમ પાર્સલ લેવા ગયા હતા મેડમ ગોલાનો ઓર્ડર આપ્યો છે મસ્ત મજાનો ગોલો બનાવે છે આ બધું પણ સરસ મજાની લચ્છી આવી ગઈ છે તો છે અમારા બાના બોન મારા માસી સગા માસીઓ હા જો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત મસ્ત મજાના વ્લોગની અંદર તો સૌથી પહેલાં ગુડ મોર્નિંગ જય માતાજીને રામ રામ તો જો સવારમાં આપણે સરસ મજાના જમી લીધું ફ્રેશ તો હજી થયા નથી નાયા નથી પણ જમીને જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને લાઇટ વહી ગઈ છે અમારે જો દેશી જુગાડ કર્યો જો આ બધું લાઇટ નથી પંખામાં જો સરસ મજાની પંખી મૂકી દીધી છે બાય અને બા જો પવન કાંઈ આવે ને પવન તો જો લાઇટ વહી ગઈ છે ને પંપ ઉપર જો શેડા આપી દીધા છે ને શેડો જાય છે ને આ બધો સરસ મજાનો પવન આવે છે તો આવું કંઈક સવારમાં ચાલુ છે આપણે હજી ઊભા છીએ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો લાઈક કરી લેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને છેલ્લે લગન બન્યા રહેજો જો ફેમિલી વાગી ગયા છે બપોરના 11:30 અને 11:30 વાગે જો તડકો પણ ખૂબ થઈ ગયો અને બફારો થાય જો દેવતા તપે છે ને આ બાજુ લીંબુડીને આપણે જો કાકાના ઘરે આવ્યા હતા ને ચા પાણી પી લીધા અમારે કોમલે સરસ મજાના ચા બનાવ્યા હતા નહીં હાલો ફોન જો અમારે રીલ્સ જોવે છે અમારે મસ્ત મજાની એકાદી બે રીલ્સ ઉતારી છે ઇન્સ્ટાગ્રામ માટે લીંબુડીની એક્ઝેક્ટ નીચે ઉતારી છે મસ્ત લોકેશન આવતું હતું અહીંયા તડકો એવો હતો ને એકાદ બે રીલ્સ ઉતારીને થોડીક વાર બેઠા ને આવું કંઈક છે જો કામકાજ કાંઈ છે નહીં ઉનાળાનું શું કામ હોય છે કાંઈ કામ કામ ધંધો હે ને રીલ્સ ઉતારવાનું તો જો આવું કંઈક ચાલુ છે તો આપણને બધા જોવે ને હા એ છે તો જો આવું કંઈક છે હવે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો લાઈક કરી લેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને અંત સુધી બન્યા રહેજો અને આવો તડકો ખાતા હોય તો ધીમે ધીમે ખાજો બીજું હા તડકો તો ખાવો પડે વિટામિન સી મળે કે ડી મળે જો ફેમિલી જો વાગી ગયા છે બપોરના 2 અને 2 વાગે આપણે જો બાઇક લઈને પહોંચી ગયા હતા ચોટીલા કારણ કે ચોટીલા ગયા હતા અમારે પાર્સલ લેવા ગયા હતા મેડમ તડકાનું પાર્સલ આવતું હતું પાર્સલને પિકઅપ કરવા ગયા હતા નહીં મેડમ ત્યાં ઘરે હતા તો બેથી આવ્યા ચોટીલા ઉતર્યા એટલે આપણે ખરા તડકાના તેડવા ગયા હતા ને તેડીને જો રિટર્ન નીકળ્યા છીએ ને અધવચ્ચે પહોંચ્યા છીએ થોડો બસ સ્ટેન્ડ દેખાનું આમ થોડુંક કેમ કે છાંયો હતો તો છાંય બેવું પડે નહીં તડકો એવો છે જો થોડીક વાર પોરો ખાવી છે મેં તડકો છે થોડોક છાંય બેવી 5 મિનિટ ને પછી પાછા અહીંયાથી નીકળશું ઘર તરફ ને આવું કંઈક છે જો તો કન્ટિન્યુ બન્યા રહેજો બીજું શું ને અને છેલ્લે સુધી જોજો અને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો બીજું શું ને ફેમિલી જો આપણે રસ્તામાં પહોંચ્યા છે ક્યાં પહોંચ્યા ખબર છે ને સાંજલપુર પગ્યા છે ને સાંજલપુર હોલ્ડ કર્યો છે ને હોલ્ડની અંદર જો આપણે મસ્ત મજાનો રસ્તો ગોલો બને અમારા બધો ગોલાનો ઓર્ડર આપ્યો છે મસ્ત મજાનો ગોલો બનાવે છે આ બધું બોમ્બે ચોપાટી છે ભાઈ સાંજલપુરની અંદર અમે અત્યારે હોલ્ડ કર્યો છે ગોલો ખાવાનો મેડમને અમારે ગોલો નથી ભાવતો ખાવાનું પીવું મેડમને જો અમારે લચ્છી છે ને આપણા માટે ગોલો બને છે તો તડકાનું આ બધું ઠંડુ ને બધું ખાવું પીવું પડે નકર પછી ઘણું બધું થાય તો ચાલો મસ્ત મજાનો બને છે તો આપણે ખાઈ લઈએ ને પી લઈએ જો ફેમિલી સરસ મજાનો ગોલો આવી ગયો છે ને આપણે ખાવાની શરૂઆત કરી દઈએ બેને અમારે વાટે બેઠા છે લચ્છીને વાટે તો આપણે આવી ગયું છે ચાલો તો આપણે ચાલુ કરી દઈએ જો ફેમિલી અમારે મેડમ માટે પણ સરસ મજાની લચ્છી આવી ગઈ છે તો મેડમ અમારે ખુશ થઈ ગયા
નહીં ખાવામાં ને એમાં ખાવા હતું છે તો જો આવું કંઈક છે તો ચાલો લચ્છી ને ગોલો ખાઈ લઈએ. આ બાજુ લચ્છી અને આ બાજુ ફેમિલી જો વાગી ગયા છે સાંજના 6, 6:30 ઉપર થઈ ગયું છે પણ 6 જેવું થઈ ગયું છે. અને જો અમારે આજે તો મહેમાન આવ્યા છે. અમારા મહેમાન છે અમારા બાના બોન, મારા માસી, સગા માસી હો. હા જો અત્યારે એમને કેળા ચાખવાનું ચાલુ કર્યું. બોને કેવા કેવું અથાણું બનાવ્યું છે. ને આ બાજુ જો અમારે મેડમ અમારે સરસ મજાનું શરબત બનાવી નાખ્યું. જો ચાલો મસ્ત મજાનું શરબત બની ગયું છે, આપણે પી લઈએ અને પછી પાછા. એટલે જો વાગી ગયા છે સાંજના 8 અને 8 વાગે જો અમારે રસોઈનું કામકાજ ચાલુ થઈ ગયું છે. પછી જો સરસ મજાના બાજરાના રોટલા બની રહ્યા છે. શાક બની ગયું છે અને બાજરાના રોટલા બને. શાક છે નું ચોળીનું શાક છે. તો જો આવું કંઈક છે, સોળીનું શાક ને બાજરાના રોટલા જો મૂકી દીધો સોલા ઉપર. ચાલો મેડમ અમારે બનાવે છે અને આપણે જોઈએ છે ને મેચ આવવાની છે. મેચમાં વરસાદ પડ્યો એટલે આપણે વ્લોગ ઉતાર્યો નકર તો મેચ જ જોતા હતા. તો હમણાં થોડી વારમાં વરસાદ રહ્યો તો મેચ ચાલુ થઈ જશે ને આપણે જોવાની છે. ચાર્જિંગ ખૂટી જશે. ચાલો ચાર્જિંગમાં મૂકી દઈએ અને કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી જો આપણે ફાઇનલી જમવા બેસી ગયા. અને જમવામાં આજે અમારે ચોળીનું ચાક અને શાક અને બાજરાના રોટલા અને મમ્મી જો આ બાજુ બેસી ગયા સાઈઝ ભરે. મેડમ અમારે આ બાજુ બેસી ગયા. આવું કાંઈક છે અમારે એમાં છાશ છે, છાશ ને દૂધ ને શાક ને આવું બધું છે. જમવાનું રેડી થઈ ગયું છે તો ચાલો પેલા પેટ પૂજા કરી દઈએ. ફેમિલી જો વાગી ગયા છે સાંજના 9:30 અને 9:30 વાગ્યા જો આપણે બહાર બેઠા છીએ. ઠંડો સારો પવન આવે છે અને મસ્ત મજાનું આપણે જમી લીધું અને આજનો દિવસ મસ્ત મજાનો પૂરો થઈ ગયો. અને વિડીયો પણ આપણે હવે પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એક મસ્ત મજાની લાઈક કરી દેજો. તો મળશું આપણે આવા જ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને બાય બાય.